હવે આપણા નવા બ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે। અટાણે આપણે ભૂકો હારીએ છીએ। આ એક બારી મેં બાયણે વંડીએથી હેઠી નાખી તો સીકુડીનું ડાયર અને આ પાણો પડી ગયો। કાંઈ વાંધો ને આગળ પાછો નળ છે। હાલો ભૂકો બહુ આઘો નથી એટલે માથા ઉપર જ હારીએ છીએ। કાંઈ નહીં, હાલો આ ભારે ઠલવીને મળું। તો ભાઈ ભારે ઠલવી દીધી છે, પરંતુ આ ભૂકો તપવવો પડે એમ હતો, કારણ કે આ ભેજવાળું છે એટલે ભેહું ખાય નહીં, એટલે આ તપીને પછી આપણે રૂમમાં ભરી દેવું। તો ભાઈ આપણે ભેહું સારવા જાય એ જ ખેડો છે, એટલે આપણે બહુ આઘું નથી, બાજુની શેરીમાં જ છે। આગળ દેખો જોઈ લો, આ હે એક ભારી બાંધલ પીડી, મારા મમ્મી પપ્પા ભરે છે। તો ભાઈ નાખી દીધી છે એક ભારી, જોઈ લો હવે અંદર। તો ભારી જો ભારી, હવે આપણે એને ઠલવી દઈએ, પછી પાછી બે લેતા આવીએ, પછી આંબા હેઠે નાખવાનું છે એ હું પછી દેખાડું। તો ભાઈ આપણે આ છેલ્લી ભારી અહીં નાખી દીધી છે। હવે આ બધો આ નોખો રાખ્યો હોય ડગલો ધૂળવાળો છે અને ઓયલો છે એ સારો છે, પણ એ બધાને તપવવો પડે એમ છે। આ જરીક ધૂળ વધારે છે એટલે ખરી જાય બે કામ। હવે આ છેલ્લી ભારી, હવે અહીંયા 2-3 ભારી છે ધૂળવાળી, આપણે હવે આંબે નાખી દેવું। તો ભાઈ હવે 2-3 ભારી છે, જોઈ લો ત્યાં આમાં મમ્મી ને પપ્પા ભરે। તો ભાઈ આવી ગયા આપણે ગઢાણમાં। જો આપણે અહીંયા બપોર કેળે ભેહું સારતા હોય અહીંયા અમારા બાપુજી ચારે છે। હવે અહીંયા આપણે આંબે નાખવાની છે, ઓલી 2-3 ભારી ધૂળવાળી। મારા પપ્પા આગળ અહીંથી અંબાવતા જ આ વારા છે, ત્યાંથી હું અહીંયા નાખી દે એટલે પતી જાય। કારણ કે જો હવે આમાં બહુ ખડ તો છે, પણ આપણે ભેહું રૂપારી છે એટલે ખાય નહીં, એટલે પછી આપણે અહીં નાખી દઈએ એટલે તપી જાય ને પછી ખાધે રાખે સાંયા બપોર કેળે। તો ભાઈ નાખી દીધી છે અહીંયા ભારી એક, હવે અહીંયા ઠલવી નાખીને પોરી પોરી કરી દઈએ। તો ભાઈ આપણે અત્યારે આવી ગયા છીએ ધાબે, અને વરસાદ જેવું વાતાવરણ છે, અને આંબાલાલે 5 દીની આગાહી આપી છે, એટલે આપણે બી ગયા છીએ એનાથી। તો આપણે માંડવી ભરીએ છીએ, હવે ભરીને હેઠે આપણે ખૂણામાં ઢગલો કરી દેવું। ચાલો માંડવી ભરીએ। તો ભાઈ એટલા દાણા નીકળ્યા છે, માંડવીની ગુણું આપણે ભરી લીધી છે। 15 ગુણો થઈ છે બધાય થઈ, દેવા હતા તો 18 થઈ હતી, આપણે 16.5 જેવું થઈ ગયું છે। અને ધાબુ જોઈ લો વારીને ચોખ્ખું કરી નાખ્યું આપણે, એટલા દાણા નીકળ્યા। હાલો હવે હેઠે નાખવાનું છે, ખૂણો ખાલી કરીએ। ખૂણો ચોખ્ખો કરી નાખ્યો છે, જોઈ લો આ બધું હટાવી દીધું છે, અડધું અહીં ક્યાંક મેળ દીધું। ચાલો ઉપરથી માંડવી હારીને મેળ દઈએ। તો ભાઈ એક નાખી દીધી, હવે એક ઉપર જઈને નાખ। તો ભાઈ માંડવી આપણે અહીં ગોઠવી દીધી છે, જોઈ લો। હવે આપણે અટાણે ધાબે આવ્યા હતા, જોઈ લો આપણે આછું સાફ કરી નાખ્યું છે। આ તો જરીક ગારો છે એટલે ક્યાંક ધેડવું જોઈએ, પૂરા ધવરું વાડું આવે, કાંઈ વાંધો નહીં, એને આગળ ઠેકાણે મેળ દો। વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું એટલે આપણે માંડવી હેઠે જવા દીધી, હજી દી 8મો નથી થતા। તો આપણો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। આપણે પાછા મળીએ બીજા વ્લોગમાં।